ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। એમાં સૌથી પહેલા આપણે સ્વાધ્યાય 12.1 ની આગળની જે થિયરી હોય એ થિયરી ભણશું। એ થિયરી પૂરી થઈ જાય ત્યારબાદ આપણે સ્વાધ્યાય 12.1 ઉપર આગળ વધવાનું છે। તો સૌથી પહેલા આપણે વર્તુળ વિશે અભ્યાસ કરવાનો છે અને વર્તુળમાં બે બાબત જોવાની છે કે વર્તુળનો પરિઘ કોને કહેવાય એટલે કે વર્તુળની પરિમિતિ કોને કહેવાય અને વર્તુળનું ક્ષેત્રફળ કોને કહેવાય અને કઈ રીતે એ મેળવી શકાય એ આપણે જોવાનું છે। તો સૌપ્રથમ મેં અહીંયા એક વર્તુળ લીધો છે। માનો કે આ વર્તુળનું કેન્દ્ર શું છે? વર્તુળનું કેન્દ્ર O છે। આવું એક વર્તુળ છે। તો સૌથી પહેલા આપણે વર્તુળની પરિમિતિ કોને કહેવાય એના વિશે ચર્ચા કરીએ। વર્તુળની પરિમિતિ કોને કહેવાય? વર્તુળની પરિમિતિ અથવા બીજા શબ્દમાં કેવું હોય તો વર્તુળનો પરિઘ પણ કહેવાય એને। પરિમિતિ કયો કે પરિઘ બંનેનો અર્થ એક જ થાય। હવે યાદ રાખજો વર્તુળની પરિમિતિ એટલે શું? તો વર્તુળના કોઈ બિંદુથી શરૂ કરી અને વર્તુળનું તમે એક પરિભ્રમણ પૂર્ણ કરો। વર્તુળના કોઈ એક બિંદુથી શરૂ કરવું અને વર્તુળનું તમે એક પરિભ્રમણ પૂર્ણ કરો અને તમે જે અંતર કાપો છો ને એ અંતર એટલે જ શું? વર્તુળની પરિમિતિ। બીજા શબ્દમાં કેવું હોય તો વર્તુળની કિનારીનો ભાગ, આ એક પરિભ્રમણ પૂર્ણ કરો છો અને જે વર્તુળની કિનારીના ભાગ જેટલું તમે જે અંતર કાપો છો એ અંતર એટલે જ શું? વર્તુળની પરિમિતિ અથવા વર્તુળનો પરિઘ। હવે શોધવો હોય તો એના માટેનું એક સૂત્ર છે જે ધોરણ 9માં પણ આપણે શીખી ગયા। સૂત્ર આવું છે કે વર્તુળનો પરિઘ બરાબર 2πr। તો આપણે પ્રશ્ન થાય કે 2πr માં પાઈ કોણ છે? તો સૌથી પહેલા આપણે એ યાદ રાખવાનું છે પાઈ એટલે શું? ક્યાંક હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ જાય તો ખબર હોવી જોઈએ કે પાઈ એટલે બીજું કાંઈ નથી, ખાલી યાદ રાખવા પૂરતું જ છે। પાઈ એટલે વર્તુળનો પરિઘ અને વર્તુળના વ્યાસનો ભાગાકાર છે અથવા ગુણોત્તર કયો તો હાલે। વર્તુળનો વ્યાસ, વર્તુળના પરિઘ અને વ્યાસનો શું છે? ગુણોત્તર। પાઈ બીજું કાંઈ નથી, પાઈ શું છે? વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર એટલે પાઈ। ક્યાંય તમને આવું દેખાય તો કહી દેવાનું જવાબમાં કે વર્તુળનો પરિઘ ભાગ્યા વર્તુળનો વ્યાસ બરાબર પાઈ। ઓકે, હાલો। પ્રશ્ન એવો છે કે પાઈની કિંમત શું લેવામાં આવે છે? તો જ્યારે પણ દાખલો ગણતી વખતે પાઈની કિંમત જો 3.14 લેવાની કીધી હોય, પાઈની કિંમત જો 3.14 લેવાની કીધી હોય તો પાઈની કિંમત લેવાની 3.14। પણ જ્યારે ચોખવટ ન કરેલી હોય કે પાઈની કિંમત શું લેવી ત્યારે પાઈની કિંમત આપણે લઈએ છીએ 22/7 આવું લઈએ છીએ। રેડી? તો અહીંયા પાઈનું કામ થાય છે પૂરું। ત્યારબાદ આર છે। તો આર એટલે શું? તો આર એટલે વર્તુળની ત્રિજ્યા। આ જે વર્તુળની ત્રિજ્યા છે, વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના અંતરને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા। એટલે કે રકમમાં આપણે શું આપી હોય? વર્તુળની ત્રિજ્યા આપી હોય। તો તમે વર્તુળની ત્રિજ્યા મૂકો અને પાઈની કિંમત મૂકો તો તમને શું મળી જાય? વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની પરિમિતિ મળી જાય। બીજા શબ્દમાં કેવું હોય તો એક પરિભ્રમણમાં કપાયેલું અંતર મળી જાય। ઓકે, ત્યારબાદ આપણે વાત કરવાની છે વર્તુળના ક્ષેત્રફળની કે વર્તુળનું ક્ષેત્રફળ કોને કહેવાય? વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળનો અંદરનો આખો વિસ્તાર। એટલે કે આ વર્તુળ છે, આ વર્તુળનો જે અંદરનો આ વિસ્તાર હોય આખે આખો, વર્તુળની અંદરનો આખે આખો આ જે વિસ્તાર છે, આ અંદરના આખા વિસ્તારને શું કહેવાય? વર્તુળનું ક્ષેત્રફળ। આખો ભાગ છે, આખા ભાગને શું કહેવાય? વર્તુળનું ક્ષેત્રફળ। હવે આ વિસ્તાર વર્તુળનો કેટલો છે એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે એ શોધવું હોય તો એના માટે પણ સૂત્ર છે। શું સૂત્ર છે? કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr²। એટલે કે તમે પાઈની કિંમત અહીંયા મૂકો અને r² કરો, આમાં મૂકો કિંમત, તો આપણે શું મળી જાય? વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય। એટલે કે વર્તુળની અંદરનો આખો વિસ્તાર આપણે કેટલો છે એ મળી જાય। હવે આપણે અર્ધવર્તુળ વિશે અભ્યાસ કરવાનો છે। અર્ધવર્તુળ વિશે પણ આપણે જે વર્તુળમાં જોયું એ જ પ્રમાણે અર્ધવર્તુળની પરિમિતિ કોને કહેવાય અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કઈ રીતે મળે એ આપણે જોવાનું છે। તો પહેલાં અર્ધવર્તુળ બને કેમ? તો આ પ્રમાણે આખો વર્તુળ હોય અને માનો કે વર્તુળનું કેન્દ્ર O છે અને હું અહીંયા વ્યાસ દોરું, આ પ્રમાણે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો વ્યાસ દોરું, તો આ વ્યાસ શું કામ કરે છે? તો વ્યાસ છે આખા વર્તુળના બે સરખા ભાગ કરે છે।
આ બંને જે સરખા ભાગ છે એ બંને ભાગને અર્ધવર્તુળ તરીકે ઓળખવામાં આવે છે અને આ બંને અર્ધવર્તુળ કેવા હોય? સમાન જ હોય. તો આ બંનેમાંથી કોઈ એક અર્ધવર્તુળને મેં દોર્યો છે. માનો કે આ ઉપરના અર્ધવર્તુળને મેં અહીંયા દોર્યો છે. રેડી? તો સૌપ્રથમ આપણે આ અર્ધવર્તુળ છે એનું કેન્દ્ર શું લઈ? માનો કે અહીંયા O છે. આ O કેન્દ્ર છે અહીંયા મેં લીધું છે. રેડી? આ વ્યાસ છે. આ આખો વ્યાસ છે. રેડી? અને આ શું છે? અહીંથી અહીંયા સુધીનો આ જે અર્ધવર્તુળાકાર ભાગ છે અહીંયા આપણે લીધો છે, આ ઉપરનો કિનારીનો ભાગ. રેડી? ઓકે. હવે સૌપ્રથમ આપણે વાત કરવાની છે આ અર્ધવર્તુળની પરિમિતિ કોને કહેવાય? તો સૌપ્રથમ વાત કરીએ અર્ધવર્તુળની પરિમિતિ. અર્ધવર્તુળની પરિમિતિ. મને કોઈ એમ કે અર્ધવર્તુળની પરિમિતિ શોધો તો આપણે આવડવું જોઈએ. રેડી? તો પેલા કહેવાય કોને? અર્ધવર્તુળની પરિમિતિ. તો ઓની જેમ જ કોઈ એક બિંદુથી શરૂ કરી અને અહીંથી હું પેલા આટલું અંતર કાપીશ અને અહીંથી પાછું આટલું અંતર કાપીને પાછું એ જ બિંદુએ પહોંચીશ તો એ બિંદુએ પહોંચવું એને શું કહેવાય? અર્ધવર્તુળની પરિમિતિ જેટલું મેં અંતર કાપ્યું એમ કહેવાય. અર્ધવર્તુળની પરિમિતિ એટલે જે બિંદુથી શરૂ કરો અને પરિભ્રમણ પૂર્ણ કરી અને પાછા એ જ બિંદુએ આવો એને શું કર્યું કહેવાય? અર્ધવર્તુળની પરિમિતિ જેટલું આપણે અંતર કાપ્યું કહેવાય. તો અહીંયા કામ શું કરાય? ડાયરેક્ટ ન મળતું હોય તો કામ શું કરાય? પહેલાં આપણે અહીંથી આ અંતર મેળવી લેવા. અહીંથી લઈ અને આટલું અંતર પહેલાં મેળવી લે, અહીંયા સુધીનું અંતર. તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? તો અહીંથી આખું અંતર કેટલું હતું? તો આખું અંતર 2πr હતું. વર્તુળના પરિઘ જેટલું અંતર હતું. અહીંથી શરૂ કરી અને આખું અંતર કેટલું હતું? આખું અંતર છે 2πr જેટલું હતું. પણ મારે માત્ર ને માત્ર અહીંથી લઈ અને અહીંયા સુધીનું અંતર જોતું હોય તો આખા કરતાં કેવું હોય? આ આખું અંતર છે એના કરતાં અંતર કેવું હોય? આ માત્ર અડધું હોય કે નહીં? તો અડધું એટલે ભાગ્યા 2. તો અહીંયા 2 કેન્સલ થઈ જાય. શું આવે? πr. એનો મતલબ અહીંથી લઈ અને અહીંયા સુધીનું જે અંતર છે એને શું કહેવાય? તો એને કહેવાય πr. એટલે કે πr જેટલું અંતર છે. ફરીથી અહીંથી લઈ અને તમે આટલું અંતર કાપો એટલે કેટલું અંતર કાપો છો? πr જેટલું અંતર કાપો છો. કેમ કે આ આખું અંતર 2πr હોય તેના કરતાં આ અંતર કેટલું હોય? અડધું હોય. તો 2πr ભાગ્યા 2 કર્યા અડધું એટલે ભાગ્યા 2. 2 કેન્સલ એટલે πr. રેડી? એટલે આ અંતર આપણે મળી ગયું πr. પછી તમે આ જુઓ જે આ શું છે? વર્તુળની ત્રિજ્યા છે. આટલું માપ એટલે વર્તુળની ત્રિજ્યા અને આ પણ શું છે? વર્તુળની ત્રિજ્યા r. તો એનો મતલબ એમ થયો કે અર્ધવર્તુળની પરિમિતિ એટલે અહીંથી આટલું અંતર એટલે કે πr વધતા આટલું અંતર એટલે કેટલું અંતર? 2r જેટલું અંતર. કેમ કે આપણે પાછા અહીંથી ક્યાં આવવાના છીએ? અહીંયા આવવાના છીએ. અહીંથી અહીંયા પહોંચી ગયા, વળી પાછા અહીંથી ક્યાં આવશે? અહીંયા. ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ થશે અને એને શું કહેવાય? પરિમિતિ. તો અહીંથી આટલું અંતર છે πr વત્તા આ અંતર કેટલું થશે? r વધતા r એટલે 2r જેટલું અંતર થાય ટોટલ આ અંતર. તો πr વત્તા 2r. πr વત્તા 2r કરો એટલે તમને શું મળી જાય? અર્ધવર્તુળની પરિમિતિ મળી જાય. હજી આને થોડુંક સરળ સ્વરૂપમાં બનાવવું હોય તો r ને કાઢી લેવાય કોમન. પાછળ શું વધ્યું? 2 વત્તા π અથવા π વત્તા 2. તો લખ્યું 2 વત્તા π અથવા π વત્તા 2 લખો. બંનેનો અર્થ એક જ થાય. રેડી? તો આ કોનું સૂત્ર થઈ ગયું? અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર થઈ ગયું. એટલે કે તમે r અને π ની કિંમત મૂકો એટલે તમને અર્ધવર્તુળની શું મળી જાય? પરિમિતિ મળી જાય. ઘણા મિત્રો એવું કરે કે અર્ધવર્તુળની પરિમિતિ કેટલી થાય? તો આવું કરે કે વર્તુળની પરિમિતિ ભાગ્યા 2 એટલે πr શું થઈ ગયું? અર્ધવર્તુળની પરિમિતિ. પણ એવું હોતું નથી. ખાલી πr નો મતલબ એવો થાય અહીંથી માત્ર અહીંયા સુધીનું અંતર. તો અહીંથી અહીંનું અંતર ક્યાં જાય? એ પણ ગણવું પડે ને. તો અહીંથી આનું અંતર શું આવશે? 2r. એ પણ આમાં એડ કરવું પડે. ઓકે, આ વાત થઈ અર્ધવર્તુળની પરિમિતિ. હવે આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ જોવાનું છે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ઓકે, તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મેળવવું એકદમ સહેલું. આખા વર્તુળનું ક્ષેત્રફળ હોય, આખા વર્તુળનું ક્ષેત્રફળ હોય એને ભાગ્યા 2 કરી દો એટલે શું મળી જાય? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. કેમ કે આ આખો ભાગ હોય, આ આખો જે વિસ્તાર હોય એના કરતાં આ ભાગ કેવો હોય? ઉપરનો અડધો હોય. આખા ભાગ કરતાં ઉપરનો ભાગ કેવો હોય? અડધો હોય. એટલે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ છે એને ભાગ્યા 2 કરી દો એટલે તમને શું મળી જાય? ઉપરનો ભાગ મળી જાય. એટલે કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. આમાં કંઈ પરિમિતિ જેવું નથી કે સરવાળો કરવો પડે, એવું કંઈ છે નહીં. ક્ષેત્રફળમાં સીધા અડધા જ કરવાના. આખા વર્તુળનું ક્ષેત્રફળ એના અડધા કરી દો એટલે મને આ અર્ધવર્તુળનું શું મળી જાય? ક્ષેત્રફળ મળી જાય.
રેડી? તો આપણે જાણીએ આખા વર્તુળનું ક્ષેત્રફળ શું છે? પાઈ આર સ્ક્વેર. તો આ આખા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર એને ભાગ્યા 2 કરી દો એટલે શું થઈ ગયું? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ થઈ ગયું. તો અહીંયા આપણે અર્ધવર્તુળની પરિમિતિ જોઈ અને અર્ધવર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર જોયું. આપણે વર્તુળ વિશે વાત કરી ગયા, ત્યારબાદ અર્ધવર્તુળ વિશે વાત કરી. હવે આપણે જોવાનું છે વર્તુળનો ચતુર્થાંશ ભાગ. ચતુર્થાંશ ભાગ એટલે વર્તુળનો ચોથો ભાગ. માનો કે આ વર્તુળ છે, આખું વર્તુળ, આ વર્તુળનું કેન્દ્ર છે. તો વર્તુળનો ચોથો ભાગ બને કેમ? તો પરસ્પર લંબ તમે વ્યાસ લ્યો ને, લંબ એટલે 90 ખૂણે છેદે એવા પરસ્પર લંબ વ્યાસ લ્યો. તો માનો કે હું આ પેલો એક વ્યાસ લઉં છું અને આ બીજો વ્યાસ છે. આ કેવા છે? પરસ્પર લંબ હોય એવા વ્યાસ છે. તો આ પરસ્પર લંબ જે વ્યાસ છે એ શું કામ કરે? તો વર્તુળના ચતુર્થાંશ ભાગ બનાવે. આ પણ વર્તુળનો ચતુર્થાંશ ભાગ એટલે ચોથો ભાગ, ચતુર્થાંશ એટલે ચોથો ભાગ. આ પણ વર્તુળનો ચોથો ભાગ, આ પણ વર્તુળનો ચોથો ભાગ અને આ પણ વર્તુળનો ચોથો ભાગ. આ વર્તુળના ચતુર્થાંશ ભાગ જે બને 4 કેવા હશે? સમાન. એમાંથી જ આપણે કોઈ એક ભાગ અહીંયા લીધો છે. જો આ ઉપરનો ભાગ મેં અહીંયા લીધો છે, આ વર્તુળનું કેન્દ્ર O છે તો અહીંયા O લખ્યા. આ ઉપરનો ભાગ જ અહીંયા છે. રેડી? અને આ બંને શું છે? અહીંથી આ અંતર એટલે વર્તુળની શું કહેવાય? આ ત્રિજ્યા. જો આ વર્તુળની ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા લાખો વ્યાસ. એ જ પ્રમાણે આ વર્તુળની ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા લાખો વ્યાસ. તો ખરેખર આ અને આ બીજું કાંઈ નથી. શું છે? વર્તુળની ત્રિજ્યાઓ છે. તો માનો કે આ વર્તુળની ત્રિજ્યા છે, આ પણ શું છે? વર્તુળની ત્રિજ્યા છે. રેડી? ઓકે, હાલો. હવે જોવાનું શું છે? વર્તુળના ચતુર્થાંશ ભાગમાં જોવાનું શું છે? જેમ આગળ જોયું હતું એમ જ વર્તુળના ચતુર્થાંશ ભાગની પરિમિતિ અને એનું ક્ષેત્રફળ. તો સૌપ્રથમ આપણે વાત કરવાની છે વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ. વર્તુળના ચતુર્થાંશની એટલે કે ચોથા ભાગની પરિમિતિ. તો પરિમિતિનો અર્થ આપણે જાણીએ છીએ. પરિમિતિ એટલે જ્યાંથી ચાલવાનું શરૂ કરો ને એક પરિભ્રમણ પૂર્ણ કરો ને જે અંતર કાપો એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. તો માનો કે હું કોઈ એક બિંદુથી શરૂ કરું ચાલવાનું, તો હું કેટલું ચાલું છું? તો પહેલાં અહીંથી લઈ અને અહીંયા સુધી ચાલીશ એટલે આ અંતર થઈ ગયું, આ કિનારીનો ભાગ થઈ ગયો. પછી ત્યાંથી હું આટલું અંતર કાપીશ અને ત્યાંથી પાછું આટલું અંતર કાપીશ એટલે હું શું કરીશ? એક પરિભ્રમણ પૂર્ણ કરીશ. તો આ બધા અંતરનો સરવાળો એટલે હું વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ. તો સૌથી પહેલો પ્રશ્ન કે આપણે અહીંથી આ કિનારીના ભાગ પર અહીંયા ચાલીએ, અહીંથી અહીંયા સુધી ચાલીએ, અહીંથી લઈ અને આપણે અહીંયા સુધી ચાલીએ તો કેટલું અંતર કાપશી? તો તમે જો આ આખે આખું એક પરિભ્રમણમાં કેટલું અંતર કાપો છો? તો આખે આખું એક રાઉન્ડ મારો તો તમે 2πr જેટલું અંતર કાપો છો. તો આ કેટલામો ભાગ છે? અહીંથી આ અંતર કેટલામો ભાગ છે? ચોથો ભાગ છે. તો આખું અંતર ભાગ્યા 4 કરી નાખો એટલે તમને આટલું અંતર મળી જાય. આ એક અંતર, આ એના જેટલું બીજું અંતર, આ ત્રીજું અંતર, ના ચોથું અંતર જોડાઈને શું બને છે? 2πr. તો મારે એનો એક ભાગ જોતો હોય, આ એક ભાગનું અંતર જોતું હોય તો કઈ રીતે મળે? તો ટોટલ અંતર ભાગ્યા 4 કરી નાખવું એટલે મને શું મળી જાય? ચોથા ભાગનું અહીંથી અહીંનું અંતર મળી જાય. જો આટલું અંતર અહીંથી આટલું અંતર આપણને મળી જાય. રેડી? તો હવે છેદ ઉડાડો તો 2 દુ કેટલા આવશે? 4 એટલે πr ભાગ્યા 2 જેટલું અંતર છે. આ અંતર કેટલું છે? πr ભાગ્યા 2. એનો મતલબ આ અંતર કેટલું છે? તો આ અંતર છે πr ભાગ્યા 2 જેટલું અંતર છે. એટલે હું અહીંયા પહોંચી ગયો. હવે અહીંથી અહીંયા આવવું હોય તો r જેટલું અંતર અને ફરીથી પાછું અહીંથી અહીંયા આવવું હોય તો r. તો આ r ને r એટલે ટોટલ કેટલું થયું? 2r જેટલું અંતર થયું. અહીંથી અહીંયા પહોંચવા માટે r અને વળી પાછું અહીંથી અહીંયા પહોંચવા માટે r વત્તા r એટલે કેટલા? 2r. એનો મતલબ આ બંનેના સરવાળા જેટલું અંતર એટલે શું? આખે આખું એક પરિભ્રમણ થઈ જાય. અહીંથી અહીંયા પહોંચવા માટે πr ભાગ્યા 2 અને વળી પાછું અહીંથી અહીંયા પહોંચવા માટે 2r જેટલું અંતર કાપે છે. એનો મતલબ વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ બરાબર πr ભાગ્યા 2 વત્તા 2r આવું થશે. πr ભાગ્યા 2 વત્તા 2r. હજી થોડુંક સરળ બનાવવું હોય આને તો બેમાંથી કોમન શું નીકળે? r. તો બેમાંથી કોમન કાઢ્યા r. પાછળ શું વધ્યું? પાઈ ના પાઈ એમ નમ ભાગ્યા 2 ના 2 એમ નમ વત્તા કેટલા આવશે? વત્તા 2 આવશે. રેડી? ઓકે. હજી આનું સાદુરૂપ આપવું હોય 2 લસામાં લઈ લેવાય એટલે કે r ના r એમ નમ પાઈ ના પાઈ એમ નમ 2 દુ શું થઈ જાય? 4. તો વત્તા 4 ભાગ્યા કેટલા? 2. રેડી? આ 3 સૂત્ર આમ તો એક જ છે. 3 સૂત્ર એક જ છે. તમે ગમે એમાં કિંમત મૂકો જવાબ કેવો આવશે?
એક જ આવશે, પણ સહેલું કયું પડે? આ નીચેનું સૂત્ર સહેલું પડે. બાકી તમે આ સૂત્ર વાપરો તોય જવાબ ઈ જ આવે. એટલે કે આમાં તમે આર અહીંયા મૂકો ને પાઈ મૂકો, જવાબ ઈ જ આવશે. આમાં આર અને પાઈ મૂકો, જવાબ ઈ જ આવશે. આમાં પણ આર અને પાઈ મૂકો, જવાબ ઈ જ આવશે. પણ સહેલું સૂત્ર કયું પડે છે આપણે? આ સૂત્ર સહેલું પડે છે. તો આ વાત થઈ વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ. હવે આપણે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવું છે. એટલે કે આપણે આ અંદરનો વિસ્તાર, આ ચતુર્થાંશ ભાગનો વિસ્તાર અંદરનો કેટલો છે શોધવો છે. તો સિમ્પલ વાત છે, આખા વર્તુળના ક્ષેત્રફળ કરતા આ ભાગ કેટલો હોય? ચોથો ભાગ હોય. એટલે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 4 કરી નાખવું એટલે મને શું મળી જાય? વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. એટલે કે આનો વિસ્તાર અંદરનો ભાગ કેટલો છે વર્તુળના ચતુર્થાંશનો, એ આપને મળી જાય. વર્તુળના ચતુર્થાંશનો અંદરનો ભાગ કેટલો છે એ આપને મળી જાય. શું કરાય? વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 4 કરવું એટલે ચોથો ભાગ છે એ આપને મળી જાય. રેડી? એટલે કે ચોથા ભાગનું શું મળી જાય? ક્ષેત્રફળ. હું લખું છું કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર. આપણે જોઈ ગયા ને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, એને ભાગ્યા કેટલા કરવાના? 4. એટલે આપણે શું મળી ગયું? વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળી ગયું. તો આપણે બંને વસ્તુ જોઈ લીધી કે વર્તુળના ચતુર્થાંશની પરિમિતિ કોને કહેવાય અને વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ કોને કહેવાય. તો મિત્રો તમને ત્રણ બાબત હવે આવડતી હોવી જોઈએ. વર્તુળ, અર્ધવર્તુળ અને વર્તુળનો ચતુર્થાંશ ભાગ, આ ત્રણેયના ક્ષેત્રફળ અને ત્રણેયની પરિમિતિ કઈ રીતે મળે, એના સૂત્ર શું છે, એ તમને બરાબર ખ્યાલ હવે હોવો જોઈએ. ત્યારબાદ આપણે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ જોવાનું છે. પહેલા પ્રશ્ન એ થાય કે આ કંકણાકાર ભાગ છે શું? તો બરાબર સમજીએ આપણે. બે સમકેન્દ્રી વર્તુળ હોય એટલે કે જેનું કેન્દ્ર કેવું હોય? એક જ હોય. વર્તુળની ત્રિજ્યા જુદી જુદી હોય એટલે કે વર્તુળ નાના મોટા હોય પણ બંને વર્તુળનું કેન્દ્ર એક જ હોય. તમે જો આ ઓ કેન્દ્ર વર્તુળવાળો એક આ નાનો વર્તુળ છે અને આ ઓ કેન્દ્રવાળો મોટો વર્તુળ છે. એટલો મતલબ આ નાનો વર્તુળ અને આ મોટો વર્તુળ બંને વર્તુળનું કેન્દ્ર કેવું છે? એક જ છે પણ ત્રિજ્યા જુદી જુદી છે. જો અહીંથી આ ત્રિજ્યા છે એ કોની કહેવાય? નાના વર્તુળની. અને અહીંથી આ ત્રિજ્યા છે એ કોની કહેવાય? તો કે અહીંથી આ ત્રિજ્યા મોટા વર્તુળની કહેવાય. બંનેની ત્રિજ્યા જુદી જુદી છે પણ કેન્દ્ર એક જ છે. આવા વર્તુળને શું કહેવાય? સમકેન્દ્રી વર્તુળ. અને આ સમકેન્દ્રી વર્તુળ વચ્ચે જે ઘેરાયેલો ભાગ છે, બંને વર્તુળની વચ્ચેનો જે ઘેરાયેલો ભાગ છે ને એને કંકણાકાર ભાગ કહેવાય. તો તમે જુઓ તો બંને વર્તુળ વડે ઘેરાયેલો ભાગ એટલે કયો ભાગ થાય? આ ભાગ થાય. બંને વર્તુળ વડે ઘેરાયેલો ભાગ એટલે આ ભાગ થાય. આ ભાગને શું કહેવાય? આ ભાગને કહેવાય કંકણાકાર ભાગ. અને આપણે આ કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય એટલે કે આપણી ભાગનો વિસ્તાર કેટલો છે એ શોધવો હોય તો કઈ રીતે મળે એ આપણે જોવાનું છે. જો કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે કે બે સમકેન્દ્રી વર્તુળ વડે ઘેરાયેલો આ જે ભાગ છે એ ભાગનું આપણે શું શોધવું છે? ક્ષેત્રફળ શોધવું છે. રેડી? તો કઈ રીતે મળે તો જોઈએ આપણે. હું લખું છું કે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર નીચે લખીશ અહીંયા. તો એકદમ સિમ્પલ. શું કામ કરાય? પેલા મોટા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લેવાય. કેનું ક્ષેત્રફળ? મોટા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લેવાય અને મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દો. જો આ નાનું વર્તુળ બાદ કરી દો, મોટા વર્તુળમાંથી આ નાનું વર્તુળ બાદ કરી દો એટલે પાછળ કયો વિસ્તાર વધે? કંકણાકાર ભાગે વધે કે ના વધે? એટલે એકદમ સિમ્પલ કામ. શું કરવાનું? મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દઉં એટલે પાછળ કયો ભાગ વધે? કંકણાકાર ભાગ વધે. રેડી? એટલે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ એટલે બીજું કાંઈ નહીં, મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું. તો એના માટે ત્રિજ્યાની જરૂર પડે. મોટા વર્તુળની ત્રિજ્યા અને નાના વર્તુળની ત્રિજ્યાની જરૂર પડે. તો ધારો કે આ મોટા વર્તુળની ત્રિજ્યા શું છે? R1 છે. અને માનો કે આ નાના વર્તુળની ત્રિજ્યા શું છે? R2 છે. તો એનો મતલબ હવે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર.
આવું વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. પણ અહીંયા કયા વર્તુળની વાત છે કે જે વર્તુળની ત્રિજ્યા કેટલી છે r1 છે, એટલે કે મોટા વર્તુળની વાત છે. અને મોટા વર્તુળની ત્રિજ્યાને આપણે r1 નામ આપ્યું છે. તો અહીંયા હું r1 નામ આપી દઉં તો એનો મતલબ આ કયા વર્તુળનું ક્ષેત્રફળ થઈ ગયું? મોટા વર્તુળનું ક્ષેત્રફળ થઈ ગયું. તો આપણે અહીંયા સૂત્ર કયું લખ્યું? πr1² એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ. એમાંથી બાદ શું કરવાનું છે? નાના વર્તુળનું ક્ષેત્રફળ. તો નાના વર્તુળનું ક્ષેત્રફળમાં ત્રિજ્યા શું આવશે? r2 આવશે. તો વર્તુળનું ક્ષેત્રફળ છે πr², પણ ત્રિજ્યા કઈ લીધી છે આપણે? r2 નામ આપ્યું છે એને. એટલે કે આ મોટા વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી શું બાદ કરીએ છીએ? નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણે શું મળી જાય? કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ મળી છે. રેડી? તો આપણે શું કરીએ? પાઈની કિંમત, r1 ની કિંમત ને r2 ની કિંમત આમાં મૂકી દઈએ એટલે આપણે શું મળી જાય? કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ મળી જાય. એટલે કે બે વર્તુળની વચ્ચેના ભાગનું શું મળી જાય? ક્ષેત્રફળ. હજી મારે આ સૂત્રને સરળ બનાવવું હોય તો બેમાંથી કોમન શું કાઢી લેવાય? પાઈ કોમન કાઢી લેવાય. તો બેમાંથી કોમન કાઢ્યા પાઈ, પાછળ શું આવે? r1² માઇનસ r2² આવું આવે. એટલે કે તમે આમાં પાઈ મૂકો, r1 r2 મૂકો એટલે મને શું મળી જાય? કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ મળી જાય. હજી મારે આને સરળ બનાવવું હોય તો આપણે જાણીએ છીએ કે જ્યારે x² માઇનસ y² હોય તેના અવયવ શું પાડીએ છીએ? x માઇનસ y ને x પ્લસ y આવા અવયવ પાડીએ છીએ. એ જે પ્રમાણે અહીંયા r² માઇનસ r2² હોય આના અવયવ શું પડે? r1 માઇનસ r2 અને r1 પ્લસ r2 પડે. જો આના જેવું જ છે, x² માઇનસ y² જેવું જ છે. રેડી? તો એના અવયવ શું પડશે? એક વખત ઓછા ને એક વખત વધતા. રેડી? તો પાઈના પાઈ જેમ છે એમ ને અહીંયા આમ લખાય r1 માઇનસ r2 અને r1 પ્લસ r2, જેથી કરી મારે વર્ગ ના કરવા પડે. જો આ બેયના વર્ગ ન કરવા પડે, વર્ગથી બચી ગયા. એક વખત ઓછા કહી દીધા ને એક વખત વધતા. તો આ ત્રણે ત્રણ સૂત્ર કોના છે? તો આ ત્રણે ત્રણ સૂત્ર કંકણાકાર ભાગના ક્ષેત્રફળના છે. પણ એમાં સહેલામાં સહેલું સૂત્ર કયું પડે? તો સહેલામાં સહેલું સૂત્ર ત્રીજું પડે, છેલ્લું. આ બંનેમાં તમે કિંમત મૂકો તો જવાબ ઈ જ આવે, પણ સાદરૂપ આ બેયનું મોટું થાય. એના કરતાનું સાદરૂપ કેવું થાય? પ્રમાણમાં નાનું થાય અને ઝડપથી તમે જવાબ મેળવી શકો. રેડી? તો આપણે યાદ કયું રાખશી? કંકણાકાર ભાગના ક્ષેત્રફળમાં યાદ કયું રાખશી? આ સૂત્રને આપણે યાદ રાખશી. આગળ જતા કંકણાકારના ક્ષેત્રફળ શોધવાના દાખલા પણ આવશે તો આપણે આ સૂત્ર યાદ રાખશી અને આપણે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ મેળવશી. જોઈએ આપણે આગળ હવે.